એપ્રોલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 25-26 મોડ્યુલ 2 છત્ર 1 મશીન અને ફેબ્રિકના પ્રકારો મુજબ દોરાના પ્રકાર તેમનું વર્ગીકરણ અને યોગ્યતા. મિત્રો આપણે ઘણા આની અગાડી પણ આપણે મશીનો વિશે જાણકારી મેળવી, બીજા વિષયમાં જાણકારી હવે તો આપણે દોરા વિશે પણ આપણે જાણકારી મેળવીએ છીએ. મિત્રો ખાલી જગ્યા ભરો. ખાલી જગ્યા લોક સ્ટિચ મશીનનો ઉપયોગ તમામ પ્રકારના ટોપ સ્ટિચિંગ માટે થાય. એ ડબલ નીડલ, બી સિંગલ નીડલ, સી ઓવરલોક અને ડી ફ્લેટલોક. તો જવાબમાં આવશે ડબલ નીડલ. નંબર 2 ફ્લેટલોક મશીનનો ઉપયોગ ખાલી જગ્યા હેતુ માટે થાય છે. એ હેમિંગ, બી સીમ, સી ડબલ નીડલ, ડી બેક ટેક. તો જવાબમાં આવશે હેમિંગ. નંબર 3 એ ખાલી જગ્યા 1000 મીટર ઔદ્યોગિક દોરાનું ગ્રામમાં વજન છે. તો ખાલી જગ્યા એ ટેક્સ, બી કોર્સ, સી બેન્ડ અને ડી પટ્ટી. તો જવાબમાં આવશે ટેક્સ. નંબર 4 ડેનિયલ પોલિસ્ટર દોરાના ખાલી જગ્યા મીટરના ગ્રામમાં વજન છે. એ 9000, બી 8000, સી 5000 કે ડી 2000. તો જવાબમાં આવશે 9000. હવે પ્રશ્નો: રેસાના પ્રકાર અને બાંધકામના ફિનિશિંગ અને ઉપયોગના આધારે સીવણ દોરાનું વર્ગીકરણ કરો. જવાબ: ફેબ્રિક પ્રકારના આધારે સીવણ દોરાનું વર્ગીકરણ. સીવણ દોરા વર્ગીકરણનું જ્ઞાન મહત્વપૂર્ણ છે. ટાંકાની ગુણવત્તા દોરામાં ઉપયોગ લેવામાં આવેલા રેસાની જાતિ પર આધાર રાખે છે. કુદરતી રેસાથી બનેલા દોરા જેમ કે કપાસ, લિનન, રેશમ, રેયોન જે કુદરતી સેલ્યુલોઝમાંથી બનેલા ઉત્પાદન રેસા છે, સુંદર અને નાજુક ટાંકા આપે છે, જ્યારે પોલિસ્ટર, નાયલોન અથવા એક્રેલિક જેવા કૃત્રિમ રેસાનો મજબૂત માટે ઉપયોગ લેવામાં આવે છે. બોન્ડેડ વન સિંગલ અને યાનમાં મલ્ટી ફિલામેન્ટ પોલિસ્ટર અને નાયલોન દોરા પર એક વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બોન્ડેડ ફિનિશ જ્યાં એક ખાસ રેઝિન સામેલ કરવામાં આવે છે, જે દોરાની સપાટી પર એક મજબૂત, રક્ષણાત્મક, સરળ અને આવરણ બનાવે છે. તે ઘર્ષણ ઓછા કરવા માટે કરવામાં આવે છે. ગેજેટ લિન્ટ અથવા ફઝ ઘટાડવા માટે કોટનના દોરાને જ્વાળામાંથી ખૂબ જ ઝડપી પસાર કરવામાં આવે છે, અને આ પ્રક્રિયાને ગેજિંગ તરીકે ઓળખવામાં આવે છે, અને તે દોરાને ચમક આપે છે. મિત્રો આપણે ઘણા વિશે આપણે શીખીએ છીએ, તો આપણે દોરા, સોય, નીડલ એને બધી જ વસ્તુ તાલમેલ મળવો જ જોઈએ છે. જો એ વસ્તુ ના મળે તો દોરા વધારે પડતા મોટા હોય છે, જારા હોય છે, જેનાથી આપણે જ્યારે સિલાઈમાં યા તો કાપડ પણ જાડું જોઈએ, પતલું જોઈએ, રેશમ જોઈએ, એટલે મતલબમાં કાપડ પણ ઘણા પ્રકારના હોય છે કે જે કયા નંબરની કયા કાપડમાં કયા નંબરની સોય, કયા નંબરના દોરા, એ બધી જ રીતના આપણને ટોટલી માહિતી હોય તો આપણે બહુ વ્યવસ્થિત રીતે કામ કરીએ છીએ. આ બધી અધૂરી માહિતી હોય તો આપણે પણ પોતે કામ પરફેક્ટ કરી શકતા નથી. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, આપણને બધી જ વસ્તુનું નોલેજ થોડું હોવું જરૂરી છે. બરાબર છે. ગ્લેઝેડ આ પ્રક્રિયામાં કોટનના દોરા નિયંત્રિત કરવી કે હેતર, સ્ટાર્ચર અને ખાસ રસાયણોથી તૈયાર કરવામાં આવે છે. પછી તેને વધુ ચમકાવવા માટે પોલિશ કરવામાં આવે છે. બહુવિધ પ્લાય પાવર પોલિસ્ટર ગ્લેઝેડ પ્રક્રિયા એક સરસ ફિનિશ આપે છે, દોરાને ઘર્ષણથી રક્ષણ આપે છે અને પ્લાય સુરક્ષા સુધારે છે. મર્સરાઇઝ પ્રક્રિયા દોરાની મજબૂત, ચમક, લટર્સ અને રંગ શોષણના ક્ષમતામાં વધારો કરે છે. ફેબ્રિક લિન્ટ જળતા તંતુ ઘટાડે છે. આ પ્રક્રિયાના કોટન અથવા કોટનથી કવર કરેલા કોસ્ટિક સોડાના દ્રાવણમાં નિયંત્રિત તાણ હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે. સોફ્ટ સામાન્ય રીતે એવા કોટનના દોરાનો ઉલ્લેખ કરે છે જેમાં કોઈ ફિનિશિંગ પ્રક્રિયા લાગુ કરવામાં આવતી નથી, ફક્ત ડાય કરવામાં આવે છે અને તે ચીકણું ફેલ્ટન બનાવવામાં આવે છે. સવાલ: વિશિષ્ટ મશીનના પ્રકાર અનુસાર દોરાની પસંદગી સમજાવો. જવાબ: મિત્રો બેઠો કોઠો જ તમને દોરીને આપી દીધો છે, એમાં મેં સ્ક્રીનશોટ પાડીને બધું મૂકી દીધું છે. તો સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનમાં દોરા કોટન, રેશમ, ઊન અને નાયલોન. ઉપયોગ: રન, સ્ટિચ અને સ્ટેચ. 2 ડબલ નીડલ લોક સ્ટિચ કોટન, રેશમ, ઊન અને નાયલોન તમામ પ્રકારના ટોપ સ્ટિચ. નંબર 3 ઓવરલોક ફિલામેન્ટ પેટર્ન કવર સ્ટિચ સાથે સજ્જ. નંબર 4 ફ્લેટલોક ફિલામેન્ટ પેટર્ન પ્લાય હેમિંગ કવર સ્ટિચ ટોપ અને સ્ટેચ. નંબર 5 ફીટ ઓફ ધ આર્મ કોટન, યાર્ન અને પ્લાય ચેન સ્ટિચ મેકિંગ સાથે સાઇડ છે.
જો મિત્રો આપણે મશીન અને દોરા અને ઉપયોગ એટલે કે કઈ વસ્તુની અંદર કયા દોરાનો ઉપયોગ કરવો બહુ વ્યવસ્થિત રીતે સમજાવેલું હોય છે. એને આપણું થોડું ધ્યાનથી રાખીએ છીએ. કોઠાને એટલે એ રીતે ગોઠવવામાં આવ્યું છે. તમે એમ પણ લખી શકો છો, એવું જરૂર નથી કે કોઠા જ કરવું છે, કારણ કે એવું લખેલું નથી કે કોઠો કરવો પ્રશ્નમાં. હવે સવાલ નંબર 3, દોરાનું નંબરીકરણ સમજાવો. જવાબ: દોરાનું વજન ફરવા, ઝીણા અને દોરા વજન પ્લાય 50 ના 2, 60 ટુ 60 ડેનિયલ 100 થી 200, ટેક્સ 10 થી 24, મધ્યમ વજન દોરા 50 થી 3, 30 થી 2 અને 300 થી અને 427 થી 45, ભારે જાડા દોરા 40 થી 3, 500 થી અને 50 થી 2. મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયો શેર કરજો કે જેનાથી બીજા વિડીયો કરવાનો પણ લાભ થાય અને વિદ્યાર્થીઓને પણ થાય.